ફેલ થાય છે, પછી લીવરને પકડે છે, એટલે લીવરની અંદર એનું એસજીપીટી ને આ તે બધું નબળું થવા માંડે છે, પછી એનાથી આગળ વધે છે અને હૃદય સુધી પહોંચે છે, હૃદયમાંથી પછી મગજ સુધી પહોંચે છે, એટલે ડૉક્ટરો એને કહે છે કે આનું આયુષ્ય અમને બહુ લાંબુ દેખાતું નથી. પરંતુ ડૉક્ટરો પાસે આની દવા નથી. કારણ શું છે કે બધા અવયવો શિથિલ કરી નાખે છે, બધા અવયવો આના નબળા કરી નાખે છે. દાખલા તરીકે આવા તમે મર્ક્યુરી ડિસ્ટ્રોફીવાળા બાળકો જોશો તો એ પગની પેંડી ઊંચી રાખીને ચાલતા હશે, પણ આનો વિડીયો તમે મોકલો છો છેલ્લા 20 દિવસથી હું જોઉં છું કે હવે એની પગની પેની નીચે રાખીને દોડે છે. બરાબર, એના વિડીયો તમે મને દર અઠવાડિયે મોકલતા હો છો. એમાં હું સર્વે, અમારા ગ્રુપમાં બધે સર્વે થતો હોય. બરાબર, એટલે આપણે આની અંદર ઘણી વખત માની લો કે દવા નથી, પણ દવા નથી એટલે એલોપેથીમાં નથી. બરાબર, બાકી તો બીજું ક્ષેત્ર છે જ. કુદરતે નિર્માણ બધું કરેલું જ છે ને, કે એલોપેથીમાં નથી. આ તમારી નજર સામે રિઝલ્ટ આવે છે એ તો શું છે? બરાબર, ઘણી વખત પ્રેરણા માણસને છે ને, તો મેં તમને શું આપ્યું ખબર છે? ખાલી ને ખાલી હાસ્ય અને હિંમત. તમે કેટલા હિંમતમાં આવી ગયા? કોના જેવું છે? ઉંદેડે બાર ડોકું કાઢ્યું હોય, નાક બટકું ભરી ગયું તો કાંઈ ન થાય, પણ જો નાકે ઉંદેડે બટકું ભર્યું હોય, નાક ડોકું કાઢે તો માણસ મરી જાય, બીકનો માર્યો. એમ આની અંદર તમને મર્ક્યુરી ડિસ્ટ્રોફી કરીને માણસ વયા જાય છે, કેન્સરમાં વયા જાય છે, પણ એ એન્ડ નથી. મેઇન તો શું છે કે અત્યારે પગું લધે તે ગીરીબ તમને હિંમત આપવામાં આવે તો લંગડાઈ પગ પર્વત ચડી જાય. એમ તમારે આ છોકરો તમારે જ ઊભો થઈ શકશે, કારણ કે દવા નથી એવું નિર્માણ કરેલું જ હોય. કુદરતે દરેક વસ્તુનું નિર્માણ કરેલું જ હોય. બરાબર, એટલે અમે અમારો પ્રયત્ન કરીએ છીએ કે મર્ક્યુરી ડિસ્ટ્રોફી અને એટેક્સિયા કે જેની કોઈ વિશ્વમાં દવા નથી. મેં એટેક્સિયાવાળા 20-25 જણાને દોડતા કરી દીધા છે ભાઈ. એ કુદરતી દાદા એક કુદરતી થયા છે ટૂંકમાં. કારણ કે મને તો દિનેશભાઈ બધું શીખડાવી ગયા છે અને છેલ્લે તો જાજુ જ્ઞાન દઈને ગયા છે મને. હજી તો અત્યારે છે નહીં, નકર હું આનું બધું વધારે જ્ઞાન લેત, પણ હવે આપણા ભાગ્યની અંદર જેટલું હતું એટલું આપણને આપ્યું છે. બરાબર, ચાલો, જય દ્વારકાધીશ.